બરાબર. હવે ગભરામણ થાય છે. મને લાગે છે કે હું આ પરીક્ષામાં અસફળ થઈશ, કારણ કે મારી અંગ્રેજી તો બિલકુલ બી સારી નથી. હર્ષ. Okay, now I'm scared. I feel that I will fail in this exam because my English is not that much good. નોટ ધેટ મચ ગુડની જગ્યાએ પ્રેફર કરો નોટ ગુડ એટ ઓલ. સહેજ બી સારી નથી, બિલકુલ સારી નથી. ઓકે, તો નોટ ધેટ મચ ગુડ એટલે એટલી બધી સારી નથી, પણ મારી અંગ્રેજી તો બિલકુલ સારી નથી, તો નોટ ગુડ એટ ઓલ. ઓકે, ઓર નોટ એટ ઓલ ગુડ એવું આવે. ઓકે, બાકી બધું સારું હતું. વેરી ગુડ. હવે અહીંયા જુઓ ફટાફટ. હવે એમને એક્ઝામ કીધું આઈ થિંક, અને મેં ટેસ્ટ લખ્યું હોય કે હું ટેસ્ટ બોલું અને એ એક્ઝામ બોલે. નો બડી ઇઝ રોંગ, બોથ ઓફ ધેમ આર કરેક્ટ. ઓકે, સો ઘણી વખતે એવું થશે કે એવા વર્ડ્સ આવશે જેમના ઘણા સિનોનિમ્સ હોય. ઓકે, તો એ તમે બોલી શકો, પ્રોવાઇડેડ તમે એનું મતલબ ચેન્જ નથી કરતા. ઓકે, બદલતા નથી મતલબ. તો અહીંયા જો ઓકે, હવે એમણે એવું કીધું કે આઈ એમ સ્કેર્ડ, એ પણ ચાલે. મેં એન્શિયસ લખ્યું છે, એ પણ ચાલે. ગભરામણમાં સ્કેર ચાલે, એન્શિયસ ચાલે, નર્વસ ચાલે, બધું જ ચાલે. ઓકે, મીનિંગ શુડ બી કરેક્ટ, અને અહીંયા મીનિંગ કરેક્ટ હતો એમનો. સો હી ઇઝ રાઈટ ઓવર હિયર ઇફ હી ઇઝ સેઇંગ સ્કેર્ડ. ઓકે, અને મેં એન્શિયસ લખ્યું છે. પછી આઈ ફીલ ટેસ્ટ ફેલ, મને એવું લાગે છે કે હું આ પરીક્ષામાં અસફળ થઈશ. આઈ ફીલ દેટ આઈ વિલ ફેલ ધીસ ટેસ્ટ બીકોઝ ઇંગ્લિશ ઇઝ નોટ એટ ઓલ ગુડ. અંગ્રેજી સહેજ બી સારી નથી એવું બોલ્યા હતા ને. ઇંગ્લિશ ઇઝ નોટ એટ ઓલ ગુડ.